સેવા બહારની રીતે નથી. સેવા કરતા હોય, મન બીજે ભટકતો હોય તો શેઠનો તમે દાખલો વાંચતો છે. શેઠ ઘરે છે એટલે હવે જવાબ આપ્યો એના શેઠ તો મોચીની દુકાને ગયા. એ શેઠે અંદર સાંભળી લીધું કે હવે આવો જવાબ આપ્યો હું સેવા કરું. એટલે આવી જતે જ ઓમને પકડી દાદા ખબર કેમ પડી? હું મનમાં વિચારતો હતો કે સેવા પહોંચીને મોચીની દુકાને જઈને ઘોડા સમજાય હવે જવાબ ભગવતીની સેવા કરવાની. ભગવતીની સેવાની કેવી કરીએ છે કે એને બીજાના મનની જાણવાની સિદ્ધિ પ્રાપ્ત. અંતર્યામી આપણે કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી નથી. આ સ્વતઃ થાય. તમે જો બ્રજ ભક્તો બહેરની છોકરીઓ ક્યારેય ગુરુકુળમાં ક્યાંય સ્કૂલમાં ભણવા નહોતી ગયા. આપણે ઘણી ઘણી જ્ઞાનનો ઓવરફ્લો ભક્તિમાં બાધક છે. એટલે આપણે તર્ક વિતર્ક કુતર્ક સૂજે છે, દલીલો સૂજે છે, કારણ કે આપણે બહુ ભણી ગયા. આપણી કેપેસિટી કરતા આપણને વધુ ધ્યાન થઈ ગયું. એટલે આપણને બધું સેવામાં આમ કરીએ, વૈશ્વીની સેવા લઈએ, આ અનુકૂળતા. અરે ઓલી જૈન ઘરમાં ગઈ હતી દીકરી, એ બધા ધંધા વયા જાય પછી જાપીજી પધરાવી સેવા કરતી ને એ આવે પેલા જાપીજીને પધરાવી દેતી. તો એનું આખું કુટુંબ જૈન માંથી વૈષ્ણવ થયું. અને આપણે એ વિનંતી કરવી પડે. આપણે બ્રહ્મ સંબંધી જીવો છીએ, બ્રહ્મની સાથે સંબંધ છે. આપણે વિનંતી કરવી પડે કે જે આપ કૃપા કરો ને મારો પતિ સેવામાં અનુકૂળ થાય, મારો દીકરો સેવામાં અનુકૂળ થાય. શા માટે? કેમ ઓલું જૈન કુટુંબ જો અનુકૂળ થઈ ગયું, વૈષ્ણવ થઈ ગયું, તો તમારો દીકરો તમારો પતિ કેમ નથી થતો અનુકૂળ? તમારી સેવામાં, તમારા સ્નેહમાં, તમારા સમર્પણમાં, તમારા ભાવમાં ખામી છે, એટલે નથી થતું. તમારી વિનંતી કરવી પડે. પ્રભુ એની સેવા અંગીકાર કરવા માંગતા જ નથી. અને તમે મન પડે એમ કરો છો એટલે કરવા માંગતા નથી. આ તો તમારે સવારે જાગીને આ કરવું પડે એટલે માટે તમે રૂટીનમાં કરો, ભાવથી નથી કરતા. તમે એકબીજાની દેખાદેખ કરો છો. ઠાકોરજી પધરાવી લીધા પછી કોઈ પૂછતું નથી કે આમને અનુકૂળ શું છે, આમને પ્રતિકૂળ શું છે, આ કેવી રીતે અમારા પર રાજી થાય, એવો અમને સેવાનો માર્ગ બતાડો, એવી સેવાની પદ્ધતિ બતાડો કે સેવા કરવાથી અમારા પર આ પ્રભુ રાજી થઈ જાય, અમારા વશમાં આવી જાય, અમારા કંટ્રોલમાં આવે. તમે વિચાર કરો કે 30-40 વર્ષ પહેલાની વાત છે. પાજોદ ગામ છે માણાવદર પાસે. એક પાનમાં કરીને વૈષ્ણવ હતા, પોરબંદર વાળા ગોવિંદ દાદાભાઈ ના સેવક હતા. અને એમણે એવી રીતે સેવા કરી, એવા સ્નેહથી, એવા ભાવથી, સમર્પણથી, કે આજે માજી નથી બિરાજતા. એ માજીના ઠાકોરજી આજ ગોવિંદ દાદાભાઈ ના હવેલી બિરાજે છે, પણ છતાંય પાનમાના ઠાકોરજી તરીકે ઓળખાય. એ પાદમાં કેવી સેવા કરીએ છીએ કે એના નામથી ઠાકોરજી ઓળખાય. તમે વિચાર તો કરો. ભગવતજીના ચરિત્રો વાંચો, એમાંથી એ તો કરો કે એના નામથી પ્રભુ ઓળખાય, તો આપણે એવી સેવા શા માટે ના કરીએ? એથી પ્રભુ આપણાથી ઓળખાય, ભગવત કૃપા થાય આપણા ઉપર, ભગવાન આપણે વશ થઈ જાય, ત્યારે જ પ્રભુ આપણા નામથી ઓળખાય. ઓલા પુંડરીકે મા બાપની સેવા કરી હતી, ભગવાનની સેવા નહોતી કરી, છતાં પંઢરપુરના વિઠ્ઠલનાથજી પુંડરીક વિઠ્ઠલનાથજી તરીકે ઓળખાય. ભક્તનું નામ પહેલા આવે, ભગવાન નામ પછી આવે. ડાકોરમાં બોડાના રણછોડજી કેવી સેવા કરી છે, કેવું સમર્પણ કર્યું છે, કેવો તાપ કર્યો છે, કેવો ક્લેશ કર્યો છે. મહારાજ આ તો માર્ગ તાપ ક્લેશ નો છે. પણ તાપ ક્લેશ નહીં, આપણે તો સંસારમાં એટલી બધી મજા આવે છે કે તાપ ક્લેશ કરવાનું મન જ નથી થતું. એટલો આનંદ મળે છે, એટલું બધું મનોરંજન મળે છે. એકબીજાને જાવું, મંદિરમાં ચપ્પલ પહેરીને સેવા કરવી, મંદિરમાં ડ્રેસ પહેરીને સેવા કરવી, જે પોશાક, જે વસ્તુ આપણે નિષિદ્ધ છે એ બધું જ કરીને કરવું.
મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ પ્રભુ કાંઈ અંકાર કરી શકતા જ નથી. મહાપ્રભુ એટલે જ મેંડ પામે, અને મહાપ્રભુની મેંડ અંદર રહીને સેવા કરે એ જ મર્યાદિત, બાકી બધા નાલાયક. જે મહાપ્રભુની મેંડનો તિરસ્કાર કરે, ત્યાગ કરે, એ બધા નાલાયકની સેવા ક્યારે અંગીકાર કરતા નથી. બધા એવા વૈષ્ણવ, વૈષ્ણવ એને જ કહેવાય કે જે પોતાના ગુરુની આજ્ઞાનું અક્ષરશ પાલન કરે. જેમ ભગવાનની આજ્ઞા મહાપ્રભુજીને થઈ, તો મહાપ્રભુજી આજ્ઞા કરી તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષી. ભગવાને જે મને આજ્ઞા કરી એ અક્ષરે અક્ષર હું તમને કહું છું, ગુરુની જે આજ્ઞા થાય એનું અક્ષરે અક્ષર પાલન જીવનમાં થાય તો જ ગુરુ કૃપા થાય, તો જ પ્રભુની કૃપા થાય. કારણ કે પ્રભુને કઈ અપરાધ થાય તો ગુરુ તમને બચાવે, પણ ગુરુના અપરાધ થાય તો પ્રભુ બચાવી શકતા નથી. કારણ કે પ્રભુ માટે ગુરુ તો સર્વોપરી છે. એટલે તો શાંતિપણી ભણવા ગયા, અને ગુરુના મૃત પત્રને પોતે ગુરુના મરેલા પુત્રને ગુરુ દક્ષિણામાં ગુરુને આપ્યા જીવિત કરીને. એટલે ગુરુ તો એટલા માટે સર્વોપરી છે, એમની ભણવા જવું ગુરુ, એટલે સર્વજ્ઞતા. એમને કઈ ભણવાનું નહીં તો રજભક્તની રજ શ્રીમંતીઓ ત્યાં ભણવા નથી ગઈ, પણ છતાં પ્રભુના જ્ઞાન આવતા એવા ઉદ્ધવજીને બોલતા બંધ કરી દીધા. એ ક્યાંય ભણવા નથી ગયું, કોઈ શાસ્ત્રીઓ કે બેસીને ભણી નથી. તો તમે ભગવત સેવા એવી રીતે કરો, એટલે પ્રભુને રીઝવા એવી રીતે, પ્રભુને પ્રસન્ન એવી રીતે કર્યા. એટલે પ્રભુએ કેવું બ્રહ્માજી ઉંમર મળે તો તારા બ્રહ્માથી મુક્ત કર્યો. એમ પ્રભુ આપણને કેવા પડે, કેવું પડે કે હું જ્યાં સુધી મારું સ્વરૂપ બિરાશે ત્યાં સુધી તારા નામે ઓળખે, બીજું કઈ નહીં જોઈએ. તારી ગાની ત્યાં છે વત્સેજી પદ્મનાભદાસજીને વીરામાં પધારાને કેટલા વર્ષ થઈ ગયા. પદ્મનાભદાસ ભીંજાવેલા ચોળા કરતા, અત્યારે તો પ્રથમ પીઠમાં વેગોમાં બિરાજે, સોના ચાંદીના પાત્રોમાં ભોગ આવે, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભોગ આવે છે, કેસર વસ્તુ બરાસનો છૂટથી ઉપયોગ થાય છે. છતાં પણ પદ્મનાભદાસની સ્મૃતિ રૂપે આજે ભીંજાવેલા ચણા એ આરોગ્ય. પ્રથમ બુરાધીશ્વરના પૂછ્યો કે મથેજીના રાજ્યોમાં શું આવે, કે ભીંજાવેલા ચણા. એ આ ડમડો આગળ આવે, ફાળ પછી આવે. આજે પણ ભીંજાવેલા ચણા આવે. તો શેઠ કુસુમ પાસે ભીંજાવેલા ચણા કેવી રીતે અધિકાર ફેરાય છે. જ્યેષ્ઠ પુત્ર ગિરધરજી જયારે 56 નો પહેર્યો ત્યારે મથેજી એટલું જ બોલ્યા, ત્યારે કચુક સ્વાદ છોડા કચુક પૂરેપૂરું હતું. કેવી રીતે છોડા અધિકાર કરાવે છે. આપણું કેવી રીતે છોડાથી પસંદગી આવે છે. ઓલી ભાઈની દાણા ધરતી ઢોકળી, દાણા ધરતી ઢોકળી. હૃદયમાંથી પ્રપંચ કાઢી નાખો, સંસાર આસક્તિ કાઢી નાખો, કેવલ નિષ્કપટ હૃદય રાખો, સરળ હૃદય રાખો, તો સરળ હૃદયમાં પ્રભુ પધારે. અને પ્રભુ જયારે પધારે ત્યારે સામર્થ્ય યુક્ત પધારે, સામર્થ્ય સહિત પધારે. એટલે આપણે જે 84-252 સામર્થ્ય જોઈએ છે એ એટલા માટે જોઈએ છે એમ અમારામાં અશેષ મહાત્માએ સ્થાપન કર્યું, એમની સેવાથી પ્રસન્ન થઈને, એમના સમર્પણથી પ્રસન્ન થઈને, એમની ટેકથી પ્રસન્ન થઈને આચાર્ય કે પ્રભુ એમના હૃદયમાં પોતાના સામર્થ્ય સહિત બિરાજે છે. એટલે તુલસીના ઝાડને જળ છાંટી દે તો મૈત્ર ફૂલનું ઘર બચી જાય. ઓલા 7 જન્મમાં સંતાન નહોતા, એને એ જન્મમાં 4 ભગવાન ભક્ત પુત્ર આપી દીધા. એવું સામર્થ્ય ત્યારે. ડોગરી 8 વાર કારણે પાછો રહ્યો, આપણે 1 વાર કારણે પાછો નથી પાડી શકતા. આપણે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે અને લાઈફ સેવિંગ સિસ્ટમ પર કામ કરવું પડે. તો કહેવાનો હેતુ એ છે કે મહાપ્રભુજીની કૃપા કહેવાનું છે. મહાપ્રભુજીના
ભેદમાં સિદ્ધાંતમાં જે કઈ આપણે કરીએ છીએ મનથી, જે સંપ્રદાયની અંદર વેલિડ નથી એનો સંપ્રદાયમાં નિષેધ છે. જે સંપ્રદાય માન્ય નથી એવું કાર્ય કોઈ પણ કરે તો બધો અન્યાય છે. પછી તમે સેવા કરો કે ગમે તે. આપણે માનવાનું આવતું જ નથી. આપણે માનતા માનવાની આવતી નથી. માનતા કેવી માનવી? અને શા માટે માનવી?